19મી તારીખે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 37 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ આંકડો નક્કી કરે છે કે ઉત્સાહ છે ઉમેદવારોમાં અને જોશ છે. પોતાના સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ 37 ઉમેદવારો હવે પ્રચાર કરી શકશે. ચૂંટણીની જે કમિટી હોય એ કમિટી દ્વારા સત્તાકીય રીતે તમામ ઉમેદવારોને નંબર પણ આપી દેવામાં આવ્યા છે. આ નંબર પ્રમાણે હવે પોતાનો પ્રચાર કરી શકશે. પ્રશ્નોના નિરાકરણ માટે 37 ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. નિયત સમય મર્યાદામાં તમામ 37 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. ચૂંટણી સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારોને તેમના ચૂંટણી પ્રચાર માટે નંબર ફાળવી દેવામાં આવ્યા છે. પ્રક્રિયાથી હવે ઉમેદવારો સત્તાવાર રીતે પોતાનો પ્રચાર શરૂ કરી શકશે. મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકશે. બરોડા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં દરેક ઉમેદવારોનો લક્ષ્ય એસોસિએશનના હિતના રક્ષણ કરવા, સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે. 37 ઉમેદવારો વચ્ચેનો આ જંગી શંખપળે આ રસપ્રદ બની રહેશે. ત્યારે જોવાનું એ રહ્યું કે મતદારો કોના પર વિશ્વાસ મૂકીને તેમને વિજેતા બનાવે છે. તમામ ઉમેદવારોને પોતાનો પ્રચાર માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે. 19/25ના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવનાર છે. તેમાં આજરોજ અમે કેન્ડિડેટ લિસ્ટ બહાર પાડેલ છે. એમાં પ્રેસિડન્ટમાં ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ, પટેલ નલિનભાઈ ડાયાભાઈ, વાઇસ પ્રેસિડન્ટમાં ભટ્ટ દક્ષય પ્રકાશભાઈ, ધોબી રાજેશકુમાર રમણભાઈ, નીલક ભાસ્કરરાવ શંકરરાવ, સુતરિયા નેહલ કૌશિક કુમારનાએ ઉમેદવારી નોંધાવેલી છે. ખાસ કરીને ના, કોઈ ફોર્મ રદ કરવામાં આવ્યા નથી. કુલ 37 કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા અને બધા જ ફોર્મ અમોએ એપ્રૂવ કરેલા છે.